હાલમાં સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી હોય, આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, તમામ ઉમેદવારો મેદાનમાં ઉતરીને લોકો સમક્ષ જઈને વોટની માંગણી કરી રહ્યા છે. કયા મુદ્દે, કેવી રીતે અને કઈ કઈ જગ્યાએ પ્રચાર કરી રહ્યા છે તે જાણવા આજે ગ્રાઉન્ડ ઉપર ત્રિશુલ ન્યૂઝ ઉતર્યું છે. ત્યારે કતારગામ વેડ વિસ્તાર એટલે કે વોર્ડ નંબર 7ના આમ આદમી પાર્ટીના ઉમેદવારો સાથે આપણે વાત કરવાના છે. તેઓ કયા મુદ્દે વાત કરી રહ્યા છે, તેમને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે, આ તમામ મુદ્દે વાત કરવાની છે. ત્યારે વોર્ડ નંબર 7ના જે ઉમેદવાર છે એમની સાથે જ સીધી વાત કરીશું. પ્રતિકભાઈ, આમ આદમી પાર્ટીએ 7 નંબરમાં આપને ટિકિટ આપી છે. કયા મુદ્દે લોકો સુધી તમે જઈ રહ્યા છો અને કઈ રીતે પ્રચારમાં તમને સહયોગ અને લોકોનો રિસ્પોન્સ મળી રહ્યો છે? આમ આદમી પાર્ટી હંમેશા લોકોને ઉચ્ચ શિક્ષણ મળી રહે, લોકોને શિક્ષણથી જાગૃતિ મળી રહે તે હેતુથી હંમેશા કાર્યો કર્યા છે. અને હાલમાં જ સામે જે ઉમેદવારો બનીને આવ્યા છે તેણે અમારા વિસ્તાર વોર્ડ નંબર 7માં સરકારી શાળા આવી હતી એને હટાવવા માટે લેટર પેડો લખી કાવતરા ઘડી અને કતારગામ વોર્ડ નંબર 7ના લોકો શિક્ષણથી વંચિત રહી જાય તેવા કાવતરા ઘડ્યા છે. લોકોને ખબર જ છે અને લોકો હવે જાગૃત છે, લોકોને બધી સમજણ આવી ગઈ છે અને લોકો અમને દિલથી આવકારી રહ્યા છે. પ્રતિકભાઈ, આપે જે વાત કરી, સ્કૂલ આવેલી અને પાછી ગઈ, કોર્પોરેટરનું તો કામ જ એ છે કે લોકો માટે સરકારી શાળાઓ લાવવી, સરકારી સુવિધાઓ ઊભી કરાવવી. તો આ મુદ્દે તમારું શું સ્ટેન્ડ રહેશે? અમારો સ્ટેન્ડ, લોકોને સામાન્ય વર્ગ હોય કે મધ્યમ વર્ગ હોય, લોકોને શિક્ષણ જરૂરી છે. શિક્ષણ જો છોકરાઓ ભણશે, આગળ વધશે તો જ એના નોલેજથી આગળ વધી શકશે. તે માટે શિક્ષણ અત્યંત જરૂરી છે. એક અન્ય ઉમેદવાર આપણી સાથે જોડાયા છે, મુકેશભાઈ મોરડિયા, સૌરાષ્ટ્રથી બિલોંગ કરે છે અને સુરતમાં સ્થાયી થયા છે. તેમની સાથે આપણે વાત કરીશું કે કયા મુદ્દે અને ક્યાં ક્યાં સુધી તેઓ પ્રચાર કરવા ગયા છે અને કયા કામના આધારે તેઓ વોટ માંગી રહ્યા છે. જી મુકેશભાઈ. મારું નામ મુકેશ મોરડિયા છે. હું ગઢડા તાલુકાના નાના જિંજાવદર ગામનો વતની છું અને સુરતમાં કતારગામ વોર્ડમાં 27 વર્ષથી છેલ્લા રહું છું. અત્યારે જ્યારે મહાનગરપાલિકાની ચૂંટણી છે એના યુગલ વાગી ગયા છે ત્યારે અમે લોકોની વચ્ચે જઈએ છીએ. લોકોની પ્રાથમિક સુવિધાઓ માટે અમે લોકોની આગળ જઈ રહ્યા છીએ. લોકોને જે પ્રાથમિક સુવિધાઓમાં અડચણ ઊભી થાય છે, ભાજપ પાર્ટીએ અત્યાર સુધી કાંઈ સુવિધાઓનો કોઈ મેળ રહેવા નથી દીધો. લોકો ત્રાહિમામ થઈ ગયા છે. તો આજે લોકોની વચ્ચે જઈ અને એની સુવિધા માટેના અમે પ્રશ્નો ઉઠાવવાના છીએ. એના માટે અમે અત્યારે લડત લડી રહ્યા છીએ. એક અન્ય ઉમેદવાર અરુણાબેન પાંડવ, એ પણ એક યુવા વયના વ્યક્તિ છે અને મહિલા સીટ પર તેમને દાવેદારી અને ઉમેદવારી નોંધાવી છે. એમની સાથે વાત કરીશું કે તેઓ કયા આધારે અને કયા બેઝ પર વોટની માંગણી કરી રહ્યા છે. જી નમસ્કાર, મારું નામ અરુણાબેન પાંડવ છે. વોર્ડ નંબર 7ની ઉમેદવાર છું અને મારું બટન નંબર 1 છે. હાલમાં જ્યારે અમે લોકોની વચ્ચે જઈ રહ્યા છીએ ત્યારે મુખ્યત્વે સામાન્ય ઘરના છે, પરિવારના લોકો છે, એ લોકોની એક જ સમસ્યા હોય છે કે ભાઈ એ લોકો સાથે બાંધકામ, એ લોકોના પરિવારમાં એક મકાનનો માળ લેવો હોય તો પણ આ લોકો પરમિશન આપતા નથી અને ત્યાંના કોઈના કોઈ અધિકારીઓ કે ભાજપના નેતાઓ આવીને એમની પાસે હપ્તાખોરી લઈ જાય છે અને ડિમોલેશન કરાવીને એમનું મકાન તોડાવવાના કામ કરતા હોય છે. સાથે સાથે રોડ ટચની જે સામાન્ય લોકો છે, નાની દુકાનો ચલાવતા હોય છે, એમણે પણ પોતાનો સામાન જ્યારે બહાર ઓટલા પર કેમ મૂકેલો હોય તો ડિમોલેશન કરાવીને એમને તોડાવે છે અને થોડો જ સમય થાય તો આ જ વિસ્તારના કોર્પોરેટરો ત્યાં જઈને એમની પાસે હપ્તા વસૂલી કરાવે છે. તો આ કયા પ્રકારનો ન્યાય છે? લોકોની એક જ પીડા છે, અમારી સામે જે રજૂ કરે છે કે ભાઈ આ લોકો પરવાનગી, જ્યારે અમારે મકાન બાંધવું હોય તો પરમિશનની કોઈ સરખી સિસ્ટમ નથી. તો જ્યારે અમે ચૂંટાઈને આવીશું તો લોકોની આ પીડા સૌથી પહેલાં દૂર કરીશું કે પરવાનગી, જ્યારે મકાન કોઈને બાંધવું હોય તો એ લોકોને સરખી સિસ્ટમથી પરવાનગી મળી શકે અને પોતાના મકાનના માળ લઈ શકે અને આવા હપ્તાખોરી ભ્રષ્ટાચારી લોકોને હપ્તા આપવાના બંધ કરાવી શકીએ. તો આ હતા વોર્ડ નંબર 7 કતારગામ વેડ વિસ્તારના કોર્પોરેટર ચૂંટણી માટે જે ઉમેદવારો છે, ઉમેદવારી કરી છે અને તેઓ કયા મુદ્દે લોકો સાથે જઈ રહ્યા છે અને તેમને કેવો રિસ્પોન્સ મળ્યો છે તેવી વાત તેમણે કરી. તો આગામી 26 તારીખે આ ઉમેદવારોનું રિઝલ્ટ જે ઈવીએમમાં કેદ થવાનું છે, 28 તારીખે પરિણામો છે. અમે પણ શહેરીજનોને વિનંતી કરીએ છીએ કે મોટામાં મોટા આંકડામાં તમારો મતદાનનો જે અધિકાર સરકારે આપ્યો છે, લોકશાહી દેશમાં તમને અધિકાર મળ્યો છે, તેનો ઉપયોગ કરો અને સારા અને શિક્ષિત વ્યક્તિઓ જે હોય, તમારી પસંદગીના વ્યક્તિઓ હોય, તેમને વોટ કરીને લોકશાહીના પર્વની ઉજવણી કરો. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.